સો ઝિદાનને ઇન્જરી આવી હતી, રિસ્ટ તૂટી ગયેલું એનું. ને ખાલી કિક્સ પર ફોકસ કર્યું અને કિક જ મને જીતાયું. તેનું નોઝ તૂટી ગયું હતું. उसका नी मेरे नोज पे लग गया. સો આ ચોથી કુડો વર્લ્ડ કપ હતી બલ્ગેરિયામાં, અને ટોટલ એમ તો 64 કન્ટ્રીઝ ભાગ લેવાની હતી. ઓલરેડી એ લોકોનું લિસ્ટિંગ બી આવી ગયું હતું, પણ વિઝાસના બહુ પ્રોબ્લેમ થયા એટલે 33 કન્ટ્રીઝે ભાગ લીધો. એમાંથી ઇન્ડિયા હતી, અને ભારત દેશમાંથી ટોટલ પાર્ટિસિપન્ટ્સ હતા 56, અને સુરતથી 3 હતા, અને ગુજરાતમાંથી ટોટલ 7 હતા. અને આ વર્લ્ડ લેવલની એક કોમ્પિટિશન છે જ્યાં પહેલાં તો કુડો એક ફૂલ કોન્ટેક્ટ સ્પોર્ટ છે. ફૂલ કોન્ટેક્ટ એટલે 100% એફર્ટથી તમારે કિક્સ કે પંચ કે થ્રોસ કરવા પડે. તમે એટલું પાવરથી તમે નહીં કરશો તો પોઈન્ટ્સ જ નહીં મળશે. ઓફકોર્સ સેફટી પ્રિકોશન્સ અમે બહુ રાખ્યા હતા, એના ગાર્ડ્સ ને બધું પહેરીને કરવાનું હોય બચ્ચાઓએ, છતાં પણ એક રિસ્કી ગેમ. પણ આજે ઇટ ઇઝ ધ નિયરેસ્ટ ટુ એક તો કોમ્બેટ સ્પોર્ટ, જે આપણે યુએફસી બોલીએ છીએ, મિક્સ માર્શલ આર્ટ્સ. એ સ્પોર્ટ નથી, એક કોમ્બેટ આર્ટ છે. કુડો એક સ્પોર્ટ છે, એટલે સ્પોર્ટ્સ કોટાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ પ્રમાણે આના રેગ્યુલેશન કરવામાં આવ્યું છે કે ઘૂંટણ પર કે તમે જોઇન્ટ્સ પર નહીં મારી શકો. સાથે સાથે કુડો એક એવી સ્પોર્ટ છે, એવી માર્શલ આર્ટ ફોર્મ છે જે ક્લોઝેસ્ટ છે સ્વરક્ષા તાલીમ સાથે. એટલે હું તો આમ કહું કે સ્પોર્ટ્સ પર્સન તરીકે તો બહુ જ સારી છે, પણ હંમેશા બધી જ બહેનોએ આ કરવું જ જોઈએ, શીખવું જ જોઈએ, તો એ સ્વરક્ષા તાલીમ એ લોકોની ઉચ્ચ લેવલની થઈ. કોમ્પિટિશનમાં ત્યાં તો ઇન્જરી 2 જણને આવી છે. એકનું લિગામેન્ટ ટેર થયું છે ઘૂંટણમાં, તે અહીંયા નથી, એ હરિયાણાના છે, અને એક જણનું બીજાનું એન્કલ ટ્વિસ્ટ થયું હતું. પણ ટ્રેનિંગમાં આ લોકો બધાને જ ઇન્જરી આવી હતી. સો ઝિદાનને ઇન્જરી આવી હતી, રિસ્ટ તૂટી ગયેલું એનું લગભગ 5 મહિના પહેલા. પછી શિન સ્પ્લિન્સ થયા હતા. શિન સ્પ્લિનમાં એનો નહીં કૂદાય કે નહીં કઈ બી થાય, જોગિંગ નહીં થાય, કિક નહીં મરાય, તો પણ એ લોકો ટ્રેનિંગ કરીને બહુ સારું પરફોર્મન્સ આપ્યું. કાર્તિક 3 મહિના પહેલા જેનું નોઝ તૂટી ગયું હતું અને સર્જરી પછી એ ભાગ લીધો કોમ્પિટિશનમાં, અને બહુ સારું પરફોર્મન્સ આપ્યું. તો આઈ થિંક એને બહુ સારી ક્રેડિટ જાય છે, કારણ કે નોઝ તૂટે એટલે બહુ ડિફિકલ્ટ થઈ જાય, પણ છતાં એને બહુ સારું રિકવરી બી કર્યું અને રમ્યો બી બહુ સારી રીતે. યઝદાનને કોઈ ઇન્જરી નથી આવી, એ એની ટ્રેનિંગ બહુ સારી રીતે કરે છે. બટ આપણે બધી જ વાત કરીશું ટ્રેનિંગની, પણ ન્યુટ્રિશનમાં લેક છે ભારત દેશમાં, અને એના લીધે આપણા ખેલાડીઓ ઉપર નથી જતા. તો મારું તો એક જ અપીલ છે પેરેન્ટ્સોને કે કોચિસને, પ્લીઝ ન્યુટ્રિશન પર ધ્યાન આપો, ઓટોમેટિકલી પરફોર્મન્સ સારું આવશે. મારું નામ ઝિદાન ખરાડી. તો પહેલી વાત, રિસ્ટની જે ઇન્જરી હોય તે માર્શલ આર્ટિસ્ટ માટે બહુ મોટી ઇન્જરી કહેવાય, કેમ કે એમાંથી કંઈ પંચ ના થાય, વેટ નહીં ઉચકાય, કંઈ નહીં થાય. એટલે રિસ્ટ ઇન્જરી બહુ સિવિયર ઇન્જરી હોય, અને એને કોપ કરવું બહુ ડિફિકલ્ટ હતું. તો અમે અમારું ટ્રેનિંગ પ્લાન થોડું ચેન્જ કર્યું. મેં પંચેસ અને અપર બોડીની ટ્રેનિંગ ઓછી કરી દીધી, અને ખાલી કિક્સ પર ફોકસ કર્યું, અને કિક જ મને આજે જીતાયું. સો યુથમાં તે એક જ મેસેજ છે કે તમે ફિટ રહો, ભલે માર્શલ આર્ટ નહીં કરો, કંઈ નહીં કરો, ફિટ રહો, તો ઇન્ડિયા એક સારું યુથ ફ્यूचर માટે ઊભું કરી શકશે. जी, मेरा नाम कार्तिक मानदनी है. सो फरवरी में हमारा सिलेक्शन था, एंड सिलेक्शन के 6 दिन बाद मैं प्रैक्टिस कर रहा था जितान के साथ. प्रैक्टिस कर रहे थे और उसका नी मेरे नोज पे लग गया. जैसे नोज पे लगा, मैं ऊपर होगा एंड ब्लीडिंग स्टार्ट हो गई. एंड इसने कहा कि नोज टूट गया है. अब दिमाग में यही थोड़ा है मैं वर्ल्ड कप खेलूंगा कि नहीं. फिर हम लोग इमीडिएटली हॉस्पिटल रश किए, एंड देन डॉक्टर ने कहा कि सर्जरी करानी पड़ेगी. देन 2-3 दिन के अंदर मैंने कराई सर्जरी, एंड 1 मंथ मैं बेड रेस्ट पे था. फिर यही था कि बॉडी में जान थी नहीं, लेकिन जो सर लोग थे मेरे, जिदान यजदान, सब लोग ने सपोर्ट किया. एंड इतनी अच्छी फाइट इसलिए किया क्योंकि वो 3 महीने 4 महीने मैंने पूरी अपनी जान डाल दी, इसीलिए.